જય માતાજી મિત્રો, આપણે આજે રવિવારની રજા પાડી છે અને બ્લોગ બનાવવા નીકળ્યા છીએ. તો બ્લોગમાં સપોર્ટ કરજો અને જેમ બને એમ બ્લોગને આગળ શેર કરજો અને આ પૂરો બ્લોગ જોજો. આજે અમે તારંગા મંદિર જવાના છીએ. પેટ્રોલ પંપ નરેશભાઈ પેટ્રોલ પુરાવશે જો. આપણે તારંગા મંદિર જવાનું છે. તો તારંગા મંદિર જે એટલા માણસો આવેલા હોય એટલા કોમેન્ટ કરજો કે આ મંદિર અમે આવેલા છીએ, બરાબર? એટલા મને ખ્યાલ આવે. અને સિયા ગામથી વિડીયો જોવું છે એ પણ કોમેન્ટ કરજો, એટલા મને ખબર પડે કે કેટલા સુધી વિડીયો જોવાય છે એમ. બન્યા રહેજો તો ના ખાવી પેટ્રોલ. ગોટા ખાવા બે ગયા. ચલો ગોટા ખાવા આવી દો. ગોટા ખાવા આવી દો. અવાજ જાગ્યો લાગે, અવાજ જાગ્યો લાગે. ગોટા બે આરા દે બતાવું કરો જેટલી જે સબ. હા, કોમેડી તો જોડે આવી જઈશ આમ ચેનલ બ્લોગમાં આવી જાય જોવાનો. સિંગરમાં બહુ મસ્ત જગ્યા છે. જો તે શું કહેવાય, યાદ ના આવ્યું. આ પેલા બધો રતો વણિયા એ જ રતો પણ હા એ તો જો ખાલી રસ્તો જોવા દે. સ્પીડ જતી રહે ભાઈ. એવું લાગે કે નહીં લાગી જબરદસ્ત પથરો છે. ખરી રનની તો ઠીક વાત છે, પણ પિક્ચરનું શૂટિંગ કદાચ કરવા આવીએ ને તો આના બસ કુછ કુછ મારવું પડે. વેલકમ ટુ તારંગા જૈન તીર્થ લેવેલ. ઉપર મંદિર લખી જવાનું.
જવા દેતા પાર્કિંગ મિત્રો મંદિરની અંદરથી તો આપણને શૂટિંગ કરવા નહીં દીધું, પરમિશન નથી કેમેરાની, પણ બહારથી બતાવ્યું તમને મંદિર. હવે જઈએ છીએ. તો આપણે સારું એવું લોકેશન ઓન શું કહેવાય? ઓન તો શું કહેવાય? પુલ છે કદાચ. હે? સ્વિમિંગ પુલ એવું જ લાગે. સ્વિમિંગ પુલ જેવું જોઈ જાય છીએ. બહુ મસ્ત છે. જો મેન્યુ મારેલું. હા હાલો હું ના ઘણા હવે હેવાળ વાળી જઈશ. હેવાળ તો ઠીક વાત છે, પણ થોડું ખબર ઊંડું એ હવા છું. હા જોઈને ફરવું. જો બોર્ડ મારેલું છે, પણ અમે બી વાયા છીએ, પણ અમારી ચેનલનું નામ જ છે બોખરાનો ભાઈ. શું કે ઓહો ડેમ બોધ્યો છે, બહુ મસ્ત. જો આખા બોખરામાં ફુવારા છું. બોખરાનો ભાઈ આજે બોખરામાં જ ફરે છે. જો મિત્ર મસ્ત લોકેશન છે. હા સ્વિમિંગ પુલ નું. સ્વિમિંગ પુલ ની એ પ્લાસ્ટિક માર્યું છે. પ્લાસ્ટિક મારેલું છે. ઓલરેડી પહેલી વાર જોયું છે અમે પણ. હા બહુ મસ્ત છે. ઓહો હાલો પણ મેન્યુ એવું છે કે તે જો બોટના થળિયા સુધી મારી દીધું. જો તો સાર તો ઠીક છે. કરી પોણી પડવાની તો વાત છોડજો. હા હું કેવું? હા બહુ મસ્ત જગ્યા. શું કેવું? નીકળ્યા છીએ ગયા છીએ તારંગા મંદિર, પણ વન જેવું જોઈ જાય છે. જો બહુ મસ્ત છે. જો જગ્યા તમારા માટે નહીં, છોકરો માટે જ આવે. મજા આવે છે યાર. ઓ માયા કોલો ખાજો. એક નો આનંદ તો લેવો પડે એકદમ, કારણ કે આનંદ લીધા વગર મેળ આવશે. જઈ મિત્ર હિચકામ બે હા છે. અમે તો બે જણા. જો મજા આવી હતી મિત્ર. નરેશભાઈ નું વજન વધારે છે. ના મારે વજન વધારે છે, પણ હું એવું કંટ્રોલ કરી છે કે આગળ બે શ્વાસ રોક્યો છે ને? ના શ્વાસ નહીં રોક્યો, આગળ બેઠો કે એટલે કંટ્રોલ આવી જાય. એટલે
તું છે પાછળ બેઠો મેં કે આપણે પોકવા દઈએ નહીં વજન માપવાનું મશીન સારી જોવા ખાલી ત્યાં પણ આજે બધા મશીનોની મજા લેવી છે. હા હવે બધું એમ ખબર પડે એ રે ભાઈ આ કચરો લેસ વદરો છે જો જાઓ. અરે આ તમારું કંટ્રોલ નહીં થતું પણ ના થાય તો વજન ઓછું પડે છે આ તો શું કેવું કે પથરો લાવવો પડે મારે હા મજા આવી ગઈ હો. મજા આવી જઈ એન્જોય કરી દીધું છે બોલો ચાલે. ફરો એમ નતું કરવું. તાને તમે આના પર બેહીને બ્લોગ લઈ લો આખો ગોળ. આપણે ફરવાનું કઈ બેહી જાઓ વચ્ચે. ઓહો પેલા કોળા બસ હું તો ફરી ગયો એ ભાઈ ને બેન ઓ ભાઈ હિંચકા પર બેહી ગયા છે અમે. ઓવા મજા આવી ગઈ તો. આનંદ તો બધું લેવાનો છે આજે આજ તો એક વસ્તુ બાકી નહીં મેળવાનું એમ મશીન એક કે બાકી મેળવું નહીં નહીં. બધાને ખબર પડી જો ના ના એન્જોય કર્યું છે ના અમારા મિત્રો આવતા નતા કે એટલે બધાની મને લાગવું જો કે ના આજ તો ફરીને આયા રે હા એટલે હું આપણે તો ગહણી ખાવાની ઈચ્છા છે કેવું હા મારો મિત્ર ગહણી ખાવા ચડી જાય છો જોજો આપણે ગહણી ના ના હવે ગહણી ખા કેટલા જાય છે જોજે હો હા હેડવા દે મજા આવી ગઈ હો નહીં નહીં આજે હા થોડું કોરું શરીર જોવો શું કેવું મજા આવી ગઈ હું આવતો તો ત્યારે મજા લઈ ગયો તો મજા આવી જાય તારે હું કેવું ચલો મિત્રો? મેચ જ આજે એક પણ જગ્યા બાકી મેળવાની નહીં અમે તપોવનમાં આવી ગયા છે મિત્રો અને મોએ આ ફૂલ એન્જોય કરી રહ્યા છીએ જોવાલાયક નજારો છે મિત્ર ફોટો શૂટ કરવાની મસ્ત જગ્યા છે બ્લોગમાં બન્યા રહો મિત્ર મસ્ત જોવાલાયક જગ્યા છે અમારા દરેક મિત્રોને જણાવું છું કે આપણો તારંગા જગ્યા છે આ મસ્ત તારંગા હિલ કે હા. તારંગા બા તીર્થ હા અને કેટલા જણા હોય આવેલા છો એ મિત્રો કોમેન્ટમાં જણાવજો કેમ કે બહુ મસ્ત જગ્યા છે ફોટા પાડવાની તો એ જણાવજો આપણે તો આજે આવ્યા છીએ પહેલા જ નહીં આવ્યા ના મસ્ત જગ્યા છે ખરેખર મિત્ર હું ખૂબ વખત આવ્યો છું પણ આજે પહેલી વાર આ તપોવન ભૂમિમાં આવ્યો અને જે આટલું મસ્ત લોકેશન તો આજે જ જોયું બાકી આમ તો હું ખૂબ વખત આવી ચૂક્યો છું
આમ ઉતારી લેવાય. તે એવું દરેક ઝાડ જુઓ મિત્ર, અને આજે તપોવનની એક પણ જગ્યા છોડવાના નહીં, માટે તમે બ્લોગમાં બન્યા રહેજો. સ્પાઈડરમેન આવી ગયો છે ભાઈ. લો તા મારો મિત્ર સ્પાઈડરમેન થી કમ નહીં પાડે. ઉપર લ્યો અને ઘેર છોકરાને રમવા થાય. વાહ કરે છે એમ કે કસરતો કરે. આ બધા યોગાસન છે પણ હા ભાઈ ને તો હાથે ભાગી ગયો છે યોગાસન કરતા કરતા. યોગાસન મતલબ પડ્યો છે. નમસ્કાર કરીએ. ના ભાઈ તો એક જ ભાઈ લાગે છે. પડું પડું છે. હાઈડે વાડી બંધ પડતો ના કે પડી ગયો તો મરી ગયો. ભાઈ અરે જાય કુર્તી માતા પડી ગઈ. એટલું નમક ખરું નમાઈ છે ને ભાઈ. મારો મિત્ર છે સાડે જો થઈ ગયું છે આટલા કાળ્યો છે. હિન આવી છે કાળે એમ. હાલ ભાઈ લોકેશન એક નંબર છે. આખા બધામાં ફરી વળે જુઓ. ટૂંક સમયમાં એક ભાઈને વાયદો બતાવ્યો છે મને. એક સોંગમાં અમારે શૂટિંગ કરવા જવાનું છે. લગભગ વિચાર એમ થઈ ગયો છે કે વોચ શૂટિંગ કરી નાખીએ. સોંગમાં જવાનું છે આપણે તો. થોડા હાલ પોકી જવાના. હું ને સૌ ઉભો છું. ચેક કરી લેજો. થોડા ભાઈ કહેજો લે. પાણી ભરેલું જ મજા આવે.
કેવું લાગ્યું? મજા આવી એક નંબર. ખરેખર એનો આનંદ લેવા જેવો છે. તમે પણ અભી એક ટ્રાય મારો એટલે હું તમારું અજગર છે પણ ભાઈ મારો ઉપરથી આવે છે. હવે જોઈ લે આવો જોરમાં આવો હાડો. અજગર ની અસર વાટ જ જોઈ રહ્યો છે ભાઈ. ડાકુ પાડીને જોજો. ઓવે મહેશને લાવવાના છો મત પેલા કરતા તો મજા આવી. હા જગ જીત્યા મિત્ર. જો આ બધા આખા વનમાં ફરીને થાક્યા. બહુ મસ્ત સરસ જગ્યા છે મિત્રો. તમે પણ એક વખત તપોવનની મુલાકાત લો અને એ જોવાલાયક ખૂબ છે માટે તમામ ખૂબ તમે એકવાર આવશો તો એમ થઈ જાય મને શાંતિ મળી જાય. ખરેખર જગ્યા સુપર અને સુપર છે. એટલા માટે મિત્રો દરેકને વિનંતી કે તમે એક વખતની મુલાકાત લો. ચલો આવજો. થેન્ક યુ. અને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જય માતા. જય માતાજી.